આજના ફાસ્ટ ફૂડના જમાનાની અંદર બધાને કંઈક નવું જ ખાવાની ઈચ્છા થતી હોય છે, જેવા કે સમોસા, વડાપાવ, કટલેસ, પાલક પકોડા, ચિકન શાવરમા, ચિકન ફ્રેન્કી, ચિકન રોલ વગેરે. તો આપણે બહારથી ખાવા જઈએ છીએ ત્યારે આપણા મગજમાં એક જ સવાલ થતો હોય છે કે આ લોકો કેવી રીતે બનાવતા હશે અને કેવા તેલમાં તળતા હશે અને કેવી સામગ્રીનો ઉપયોગ કરતા હશે. તો આપણને આપણી હેલ્થ વિશે ખૂબ જ સવાલ થતો હોય છે. તો આજે કંઈક આપણે એવું કરીએ કે જે એ રેસીપી છે એ આપણે ઘરે બનાવીને ટ્રાય કરીએ, જેથી તમને ટેસ્ટ પણ ખૂબ જ સરસ મળશે અને હાઇજેનિક પણ સચવાઈ રહેશે, એટલે કે સ્વચ્છતા પણ સચવાયેલી રહેશે અને તમને વિશ્વાસ પણ રહેશે કે મેં સારી એવી સામગ્રીનો ઉપયોગ કર્યો છે. તો આજે આપણે એ રેસીપીની અંદરથી ચિકન ફ્રેન્કી બનાવવાની કોશિશ કરીશું. આ ચિકન ફ્રેન્કી મેં એકદમ સરળ રીતે અને એકદમ બેઝિકથી બેઝિક રીતનો ઉપયોગ કર્યો છે અને વધારાની જે સામગ્રી છે એનો ઉપયોગ નથી કર્યો. આપણા ઘરમાં મળી જાય એવી સામગ્રીનો ઉપયોગ કર્યો છે. તો ચાલો શરૂ કરીએ. કેમ છો મિત્રો, હું છું મુખ્તાર હુસૈન અને સ્વાગત છે તમારું મુખ્તાર હુસૈન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. તો સૌપ્રથમ આ રેસીપી બનાવવા માટે આપણે ચિકનને બાફવું પડશે. તો તેની માટે મેં એક તપેલી લીધી છે અને આ તપેલીની અંદર 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે. પાણી ઉમેર્યા પછી 500 ગ્રામ જેટલું ચિકન નાખ્યું છે. આ મેં હડ્ડીવાળું ચિકન લીધું છે, પણ જો તમારે બોનલેસ ચિકન લેવું હોય તો પણ તમે લઈ શકો છો, એટલે કે હડ્ડી વગરનું ચિકન લેવું હોય તો પણ તમે લઈ શકો છો. આમાં થયું એવું કે મેં કંઈક અલગ રેસીપી બનાવવાનું વિચાર્યું હતું, એ માટે મેં હડ્ડીવાળું ચિકન લાવ્યો હતો, પણ મને થયું કે ચાલો ફ્રેન્કીની રેસીપી બનાવી દઈએ. તો પછી મને આ ચિકન વાપરવું પડ્યું. હવે ચિકન બાફવામાં કંઈ અઘરું નથી. આ ફક્ત પાણીમાં મૂકીને ઉપર ઢક્કન ઢાંકી દેવાનું અને ચિકન સરસ રીતે બફાઈ જાય. આ એકદમ સરળ છે, એટલે હું તમને ડીપમાં નથી સમજાવતો. હવે ફ્રેન્કી માટે આપણે અમુક શાકભાજી લેવી પડશે. તો શાકભાજીની અંદર મેં એક ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે, એટલે કે મેં આ એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી. જો તમારે થોડીક મોટી ડુંગળી લેવી હોય તો પણ તમે લઈ શકો છો. આ તમારે કેટલી ફ્રેન્કી બનાવવી છે એની ઉપર છે. હું ફક્ત 2 થી 3 જ ફ્રેન્કી બનાવવાનો છું, એટલા માટે મેં ઓછી લીધી છે, પણ જો તમારે વધારે બનાવવી હોય તો વધારે ડુંગળી લઈ શકો છો. ત્યાર પછી અડધા કપ જેટલા શિમલા મરચાંને ઝીણું સમારીને લઈ લીધું છે. ચાલો હવે આપણે મસાલા જોઈ લઈએ. મસાલાઓની અંદર સૌપ્રથમ આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું. આમચૂર પાવડર એટલે તમને ખબર ના પડી હોય તો એને ડ્રાય મેંગો પાવડર કહેવામાં આવે છે, એટલે કે સૂકવેલી કેરીનો પાવડર. જો તમારી પાસે ના હોય તો તમે ચાટ મસાલો પણ નાખી શકો છો. આ કંઈ નાખવું જરૂરી એવું જ નથી, આ ઓપ્શનલ જેવું છે, પણ નાખો તો વધારે સારું રહેશે. ત્યાર પછી અડધી ચમચી કરતાં થોડુંક વધારે કાળું મીઠું લેવાનું છે. આ મીઠું તમને બજારમાં સહેલાઈથી મળી જશે. કાળા મીઠા પછી અડધી ચમચી જેટલો ચાટ મસાલો લેવાનો. ચાટ મસાલા પછી 1 ચમચી જેટલો ધાણા પાવડર નાખી દેવાનું. ત્યાર પછી 1 ચમચી જેટલું લાલ મરચું નાખી દેવાનું. આ મરચું મીડિયમ તીખું હોય એવું લેજો, વધારે તીખું ના લેતા. જો વધારે તીખું હોય તો થોડુંક ઓછું નાખજો. ત્યાર પછી આની અંદર 1 ચમચીના 3 ભાગ જેટલી હળદર નાખી દેવાની. હળદર પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દેવાનો. હવે આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું. આપણા મસાલા તો રેડી થઈ ગયા છે, તો ચાલો હવે આપણે ફ્રેન્કી માટેની રોટલી તૈયાર કરી લઈએ. રોટલી બનાવવા માટે આપણે એક થાળની અંદર 4 થી 5 કપ જેટલો મેદાનો લોટ લઈશું. લોટ પછી આની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખી દેવાનું. મીઠું નાખ્યા પછી હવે આની અંદર 2 ચમચી જેટલું તેલ નાખી દેવાનું. તેલને લીધે આપણી ફ્રેન્કી થોડીક સોફ્ટ બનશે, એટલે કે એની રોટલી જે છે એ થોડી સોફ્ટ બનશે. હવે આની અંદર પાણી નાખીને લોટ બરાબર ભેગું કરી લેવાનું, એટલે કે બાંધી લેવાનું. આની અંદર હું ડીપમાં નથી સમજાવતો, કેમ કે આ એકદમ સહેલું છે. કેમ કે આપણે ઘરે જે રીતે બનાવીએ છીએ રોટલી એ રીતે તમારે લોટ બાંધવાનો છે, વધારે કંઈ રોકેટ સાયન્સ નથી. આપણો લોટ સરસ ભેગો થઈ ગયો છે, તો બસ હવે છેલ્લે આની ઉપર 1 થી 2 ચમચી જેટલું તેલ નાખી દેવાનું અને આને બરાબર ફરીથી ભેગું કરી લેવાનું. હવે આને 5 થી 10 મિનિટ સેટ કરવા માટે મૂકી દઈશું. આની ઉપર તમારે કપડું ઢાંકવું હોય તો પણ તમે ભીનું કપડું લઈને ઢાંકી શકો છો, જેથી ઉપરથી લોટ કડક નહીં થાય. જ્યાર સુધી આ સેટ થાય છે ત્યાર સુધી આપણે ચિકનને ચેક કરી લઈએ. ચિકન પર સરસ એવું ચડી ગયું છે, તો બસ હવે આની અંદરથી ચિકનને નીકાળી લેવાનું અને હવે આ ચિકનના નાના ટુકડાઓ કરી લેવાના અને હડ્ડી અલગ કરી લેવાની. તમારે જે પ્રમાણે કરવું હોય તે પ્રમાણે તમે કરી શકો છો. આને નાના ટુકડાઓમાં પણ કરી શકો છો અને થોડાક મોટા રાખવા હોય તો પણ તમે રાખી શકો છો, એ તમારા ઉપર છે.
હવે આપણે ફ્રેન્કી માટેનો મસાલો બનાવવાનો છે, તો તે માટે આપણે એક ફ્રાય પેન લેવાનું અને આ ફ્રાય પેનની અંદર 3 ચમચી જેટલું તેલ નાખી દેવાનું. તેલ નાખ્યા પછી આની અંદર તમારે લસણ મેં વાટીને રાખેલું હતું એ 1.5 ચમચી જેટલું નાખી દેવાનું. અહીંયા તમારે ગેસને મીડિયમ રાખવાનું છે અને આમને આમ લસણને 2 થી 3 મિનિટ સુધી ચડવવાનું છે. આને કંઈ વધારે ચડવવાની જરૂરત નથી, એટલે કે તમારે આને લાલ પણ નથી કરવાનું કે બ્રાઉન કલર પણ નથી કરવાનું. ફક્ત 3 મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આની અંદર તમારે શિમલા મરચાં નાખી દેવાના, કે જે શિમલા મરચાંઓને આપણે ઝીણા સમારીને રાખેલા હતા એ નાખવાના છે. શિમલા મરચાંને 1 થી 2 મિનિટ સુધી ચડવવાનું છે અને ત્યાર પછી આની અંદર ડુંગળી નાખી દેવાની. આ ફક્ત આની કચાશ નીકાળવા માટે જ ચડાવવામાં આવે છે. આને કંઈ પરફેક્ટ ચડાવવાની જરૂરત નથી, એટલે કે આને એકદમ સોફ્ટ નથી કરવાનું. આને આમને આમ કાચું જ રાખવાનું છે, કેમ કે કાચું નહીં રહે તો પછી ફ્રેન્કી ખાવાની મજા નહીં આવે. કેમ કે ફ્રેન્કી એક ચાઇનીઝ જેવા મસાલાની આઇટમ છે, માટે ચાઇનીઝની અંદર હરેક શાકભાજીને થોડી કાચી રાખવામાં આવે છે. તો તે માટે અહીંયા આપણે આને કાચી રાખીશું, તો જ ખાવાની મજા વધારે આવશે. હવે આની અંદર તૈયાર કરેલા મસાલાઓને ઉમેરી દઈશું. મસાલા ઉમેર્યા પછી આની અંદર થોડુંક પાણી ઉમેરી દેવાનું, જેથી મસાલા દાજે નહીં અને સરસ ચડી જાય. મસાલાને હવે 2 થી 3 મિનિટ સુધી ચડવવાના છે. ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આની અંદર બાફેલું ચિકન નાખી દઈશું. હવે આ ચિકનને બરાબર મેળવી દેવાનું. ફક્ત ચિકનને મિક્સ જ કરવાનું છે, ચડાવવાની જરૂરત નથી. હવે છેલ્લે આની ઉપર ઝીણી સમારેલી લીલી ડુંગળી નાખી દઈશું. હવે આને સાઈડમાં મૂકી દેવાનું અને જે લોટ સેટ થવા માટે મૂક્યો હતો એમાંથી રોટલી વણી લેવાની. હવે એક ફ્રાય પેન લેવાનું અને આ ફ્રાય પેનની અંદર 1 થી 2 ચમચી જેટલું તેલ નાખી દેવાનું. હવે આ તેલને ગરમ થવા દેવાનું. તેલ થોડુંક ગરમ થાય એટલે આની અંદર રોટલી નાખી દેવાની. ગેસને મીડિયમ રાખવાનો, જેથી રોટલી દાજી ના જાય. રોટલીને આ રીતે ચીપિયા વડે પલટાવીને ચડવવાની છે. આ રીતની તમને રોટલી લાગે એટલે બસ નીકાળી લેવાની. તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતની રોટલી થવી જોઈએ, એટલે તમે નીકાળી લેજો. આ રીતે એક એક કરીને બધી રોટલી બનાવી લેવાની. હવે આપણે ફ્રેન્કી બનાવીશું. આ રીતે એક રોટલી લેવાની. હવે આની ઉપર શેજવાન ચટણી લગાવી લેવાની. આ શેજવાન ચટણી તમને બજારમાં સહેલાઈથી મળી જશે. ફક્ત 10 રૂપિયાના પેકેટમાં મળી જશે. હવે આની ઉપર આ રીતે ચિકનનો મસાલો સેટ કરવાનો. ત્યાર પછી આ રોટલીને આ રીતે વાળી લેવાની. ત્યાર પછી ટિશ્યુ પેપર લપેટી લેવાનું. લો, આપણી ચિકન ફ્રેન્કી તૈયાર છે. ચાલો હવે એક સ્પેશિયલ ફ્રેન્કી પણ બનાવી લઈએ. સૌપ્રથમ રોટલી ઉપર શેજવાન ચટણી લગાવવાની. ત્યાર પછી ચિકનનો મસાલો આ રીતે મૂકી દેવાનો. ત્યાર પછી સ્લાઇસ શેપમાં કાપેલી ડુંગળી અને શિમલા મરચાઓને આ રીતે મૂકી દેવાના. ત્યાર પછી થોડીક શેજવાન ચટણી નાખી દેવાની. શેજવાન ચટણી પછી રોટલીને વાળી લેવાની. ત્યાર પછી ટિશ્યુ પેપર લપેટી દેવાનું. લો, આપણી સ્પેશિયલ ફ્રેન્કી પણ તૈયાર છે. હવે તમે પણ તમારા ઘરે આ ચિકન ફ્રેન્કી બનાવીને ટેસ્ટ કરજો અને ત્યાર પછી મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણે આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે.